નમસ્તે મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ એક્ઝામમાં યુનિટ 10 જોઈશું, જે ગંદા પાણીની પ્રાથમિક, બીજા સ્તરની અને ત્રીજા સ્તરની શુદ્ધિકરણની પ્રક્રિયાની પાયાની બાબતો વિશે છે, જેની આપણે સમજૂતી પ્લસ એને MCQs જોઈશું. અને આજે આપણે વધારાનું એડ કર્યું છે કે તેમાં આપણે વિધાનવાળા અને અમુક પ્રશ્નો પણ જોઈશું, જેથી જે પરીક્ષા માટે આપણને ઉપયોગી બની શકે. જેમાં સૌથી પહેલાં જોઈએ ગંદા પાણીના શુદ્ધિકરણના તબક્કામાં પહેલું જોઈએ પ્રાથમિક સારવાર. જે પ્રાથમિક સારવાર છે, મીન્સ કે પ્રાઇમરી જે ટ્રીટમેન્ટ છે એ આવશે ભૌતિક પ્રક્રિયામાં. આ તબક્કાનો મુખ્ય હેતુ પાણીમાંથી તરતો અને ભારે ભૌતિક કચરો દૂર કરવાનો છે. તેનું સ્ક્રીનિંગ જોઈએ તો લોખંડની જાળીઓ દ્વારા મોટા પદાર્થો જેવા કે પ્લાસ્ટિકની બોટલો, કાગળ, લાકડાના ટુકડા અને કાપડને દૂર કરવામાં આવે છે. ગ્રીડ ચેમ્બરમાં જોઈએ તો પાણીના પ્રવાહને ધીમો પાડી રેતી, કાંકરી અને પથ્થર જેવા ભારે કણોને તળિયે બેસાડવામાં આવે છે. પ્રાથમિક સેડિમેન્ટેશન જોઈએ તો પાણીને મોટી ટાંકીમાં રાખવામાં આવે છે. ભારે કાર્બનિક કચરો તળિયે બેસે છે, જેને આપણે પ્રાઇમરી સ્લજ કહીએ છીએ, અને હલકો કચરો તેલ અને ગ્રીસ જેવો જે સપાટી પર તરે છે, જેને આપણે સ્કીમર દ્વારા દૂર કરવામાં આવે છે. જેના પછી જોઈએ આપણે દ્વિતીય સારવાર, જેને આપણે જૈવિક પ્રક્રિયા કહીશું. આ તબક્કે પાણીમાં ઓગળેલા કાર્બનિક અશુદ્ધિઓને જૈવિક રીતે દૂર કરવામાં આવે છે. જેમાં જોઈએ એરેશન, પાણીમાં મોટા પંખાઓ દ્વારા હવા મીન્સ ઓક્સિજન ફૂંકવામાં આવે છે. આ ઓક્સિજન એરોબિક બેક્ટેરિયાની વૃદ્ધિમાં મદદ કરે છે. એના પછી જોઈએ જૈવિક વિઘટન. આ બેક્ટેરિયા પાણીમાં ઓગળેલા માનવ મળમૂત્ર, ખોરાકનો કચરો અને અન્ય કાર્બનિક પદાર્થોને ખાઈને કુદરતી રીતે પાણી શુદ્ધ કરે છે. એના પછી જોઈએ આ પ્રક્રિયા દ્વારા પાણીમાં BOD મીન્સ કે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ ઘટાડવામાં આવે છે, જે પાણીની શુદ્ધતાનો માપદંડ છે. એના પછી આપણે જોઈએ તૃતીયક સારવાર મીન્સ કે ટર્શરી ટ્રીટમેન્ટ જોઈએ, જે એક રાસાયણિક પ્રક્રિયા છે. આ અંતિમ તબક્કો પાણીને ફરીથી વાપરી શકાય તેવું સુરક્ષિત બનાવે છે. સૌથી પહેલું એમાં જોઈએ ફિલ્ટ્રેશન. રેતી અને સક્રિય ચારકોલમાંથી પાણી પસાર કરી અતિ સૂક્ષ્મ કણો દૂર કરાય છે. પછી છે ડિસઇન્ફેક્શન, જેમાં જોઈએ પાણીમાં રહેલા રોગકારક જીવાણુઓને મારવા માટે ક્લોરીનની ગોળીઓ, ઓઝોન ગેસ અથવા તો UV કિરણોનો ઉપયોગ કરવામાં આવે છે. એના પછી જોઈએ નાઇટ્રોજન ફોસ્ફરસ નિકાલમાં. તો રાસાયણિક પ્રક્રિયા દ્વારા પાણીમાંથી વધારાના પોષક તત્વો દૂર કરવામાં આવે છે, જેથી નદી કે તળાવમાં શેવાળ ન જામી જાય. એના પછીની આપણે વધારાની માહિતી આમાં જોઈ લઈએ, અથવા તો જે જોયા એને ટૂંકમાં જોઈએ તો તબક્કામાં જોઈએ સૌથી પહેલાં પ્રાથમિક તબક્કો, પ્રક્રિયાનો પ્રકાર જોઈએ ભૌતિક, અને એનું મુખ્ય કાર્ય છે તરતો અને ભારે ઘન કચરો દૂર કરાય છે. પછી દ્વિતીયકમાં જોઈએ જૈવિક પ્રક્રિયા છે, જેમાં આવશે ઓગળેલા કાર્બનિક પદાર્થોનું વિઘટન કરવું. તૃતીયકમાં જે એ રાસાયણિક પ્રક્રિયા છે, જે ઝીણા કણો, રંગ, ગંધ અને જીવાણુ દૂર કરવા માટે ઉપયોગી છે. અને આ પ્રક્રિયાઓમાં આપણે ખાસ નોંધ જોઈ લઈએ તો શુદ્ધ થયેલું આ પાણી ખેતી, બગીચા, ફેક્ટરીઓ અથવા તો નદીઓમાં છોડવા માટે સુરક્ષિત માનવામાં આવે છે. ભારત સરકારના સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા આ માટેના ચોક્કસ માપદંડો નક્કી કરવામાં આવે છે. એના પછી આપણે અત્યારે આપણે એના MCQ સિમ્પલ જે વન લાઇનર છે એ જોઈ લઈએ છીએ, મીન્સ કે અને એના પછી આપણે એના વિધાનવાળા પ્રશ્નો પણ જોઈશું. જેમાં સૌથી પહેલો પ્રશ્ન છે ગંદા પાણીના શુદ્ધિકરણના પ્રથમ તબક્કાને શું કહેવામાં આવે છે? પહેલું છે જૈવિક સારવાર, બીજું છે પ્રાથમિક સારવાર, ત્રીજું છે તૃતીયક સારવાર અને ચોથું છે ડિસઇન્ફેક્શન. તો જવાબ આવશે અહીંયા પ્રાથમિક સારવાર. ગંદા પાણીના શુદ્ધિકરણના પ્રથમ તબક્કાને આપણે પ્રાથમિક સારવાર કહીએ છીએ. એના પછીનો પ્રશ્ન જોઈએ પ્રાથમિક સારવારમાં કઈ પ્રક્રિયાનો ઉપયોગ મોટા કચરા જેવા કે પ્લાસ્ટિક અને લાકડાને દૂર કરવા માટે થાય છે? પહેલું છે એરેશન, બીજું છે ક્લોરિનેશન, ત્રીજું છે સ્ક્રીનિંગ અને ચોથું છે ઓક્સિડેશન. તો જવાબ આવશે સી અહીંયા સ્ક્રીનિંગ. પ્રાથમિક સારવારમાં સ્ક્રીનિંગનો ઉપયોગ મોટા કચરા જેવા કે પ્લાસ્ટિક અને લાકડાને દૂર કરવા માટે થાય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ પ્રાથમિક સેડિમેન્ટેશન, ટાંકીના તળિયે બેસતા ઘન કચરાને શું કહેવાય છે? પહેલું છે સક્રિય કાદવ, બીજું છે પ્રાથમિક કાદવ, ત્રીજું છે ગ્રીટ અને ચોથું છે શેવાળ. તો જવાબ આવશે બી અહીંયા પ્રાથમિક કાદવ. એના પછીનો પ્રશ્ન જોઈએ પાણીમાંથી તેલ અને ગ્રીસ જેવી હલકી અશુદ્ધિઓ કયા સાધન વડે દૂર કરવામાં આવે છે? પહેલું છે સ્કીમર, બીજું છે ફિલ્ટર, ત્રીજું છે પંપ અને ચોથું છે એરેટર. તો જવાબ આવશે એ અહીંયા સ્કીમર. એના પછીનો પ્રશ્ન જોઈએ રેતી અને કાંકરી દૂર કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? પહેલું છે સેડિમેન્ટેશન, બીજું છે ગ્રીટ રિમૂવલ, ત્રીજું છે કોગ્યુલેશન અને ચોથું છે ફિલ્ટ્રેશન. તો જવાબ આવશે બે અહીંયા ગ્રીટ રિમૂવલ. એના પછીનો પ્રશ્ન જોઈએ દ્વિતીયક સારવાર મુખ્યત્વે કયા પ્રકારની પ્રક્રિયા છે? પહેલું છે ભૌતિક,
બીજું છે રાસાયણિક, ત્રીજું છે જૈવિક, ચોથું છે યાંત્રિક. તો જવાબ આવશે અહીંયા સી, જૈવિક પ્રક્રિયા. એના પછીનો પ્રશ્ન જોઈએ, દ્વિતીયક સારવારમાં બેક્ટેરિયાની વૃદ્ધિ માટે શું ઉમેરવામાં આવે છે? પહેલું ક્લોરિન, બીજું હવા મીન્સ કે ઓક્સિજન, ત્રીજું તેલ અને ચોથું રેતી. તો જવાબ આવશે બી, અહીંયા હવા મીન્સ કે ઓક્સિજન ઉમેરવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, બીઓડીનું પૂરું નામ શું છે? પહેલું બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ, બીજું બેઝિક ઓક્સિજન ડોઝ, ત્રીજું બેક્ટેરિયલ ઓર્ગેનિક ડિમાન્ડ અને ચોથું બાયોલોજિકલ ઓઝોન ડિમાન્ડ. તો જવાબ આવશે એ, અહીંયા બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ. એના પછીનો પ્રશ્ન જોઈએ, સૂક્ષ્મજીવીઓ દ્વારા કાર્બનિક પદાર્થોનું વિઘટન કયા તબક્કામાં થાય છે? પહેલું છે પ્રાથમિક, બીજું છે દ્વિતીયક, ત્રીજું છે તૃતીયક અને ચોથું છે પ્રારંભિક. તો જવાબ આવશે અહીંયા બી, દ્વિતીયક. એના પછીનો પ્રશ્ન જોઈએ, સક્રિય કાદવ મીન્સ કે એક્ટિવેટેડ સ્લજ પ્રક્રિયા એ કઈ સારવારનો ભાગ છે? પહેલું છે પ્રાથમિક, બીજું છે દ્વિતીયક, ત્રીજું છે તૃતીયક અને ચોથું છે ગ્રીટ રિમૂવલ. તો જવાબ આવશે બી, અહીંયા દ્વિતીયક. એના પછીનો પ્રશ્ન જોઈએ, ગંદા પાણીના શુદ્ધિકરણનો સૌથી અદ્યતન મીન્સ કે એડવાન્સ તબક્કો કયો છે? પહેલું છે દ્વિતીયક, બીજું છે તૃતીયક, ત્રીજું છે પ્રાથમિક અને ચોથું છે પ્રારંભિક. તો જવાબ આવશે બી, અહીંયા તૃતીયક. એના પછીનો પ્રશ્ન જોઈએ, તૃતીયક સારવારમાં જીવાણુઓના નાશ માટે કયા વાયુનો ઉપયોગ થાય છે? પહેલું છે નાઇટ્રોજન, બીજું હાઇડ્રોજન, ત્રીજું ઓઝોન અને ચોથું કાર્બન ડાયોક્સાઇડ. તો જવાબ આવશે સી, અહીંયા ઓઝોનનો ઉપયોગ થાય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, પાણીમાં નાઇટ્રોજન અને ફોસ્ફરસ દૂર કરવા માટે કઈ સારવાર કરવામાં આવે છે? પહેલું છે પ્રાથમિક, બીજું છે દ્વિતીયક, ત્રીજું છે તૃતીયક અને ચોથું છે કોઈ પણ નહીં. તો જવાબ આવશે સી, અહીંયા તૃતીયક. એના પછીનો પ્રશ્ન જોઈએ, જીવાણુઓને મારવા માટે કયા કિરણોનો ઉપયોગ તૃતીયક સારવારમાં થઈ શકે છે? પહેલું છે એક્સ કિરણો, બીજું છે યુવી કિરણો, ત્રીજું છે ઇન્ફ્રારેડ, ચોથું છે ગામા કિરણો. તો જવાબ આવશે બી, અહીંયા યુવી કિરણોનો ઉપયોગ થઈ શકે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, શુદ્ધ કરેલા પાણીમાં ક્લોરીન ઉમેરવાની પ્રક્રિયાને શું કહેવાય છે? પહેલું છે સેડિમેન્ટેશન, બીજું કોગ્યુલેશન, ત્રીજું ક્લોરિનેશન અને ચોથું છે એરેશન. તો જવાબ આવશે સી, અહીંયા ક્લોરિનેશન. એના પછીનો પ્રશ્ન જોઈએ, ગંદા પાણીની શુદ્ધિકરણ પ્રક્રિયાના અંતે મળતી મુખ્ય આડપેદાશ કઈ છે? પહેલું છે પ્લાસ્ટિક, બીજું છે કાદવ, ત્રીજું છે રેતી અને ચોથું છે મીઠું. તો જવાબ આવશે બે, અહીંયા કાદવ. એના પછીનો પ્રશ્ન જોઈએ, WWTPનું પૂરું નામ શું છે? પહેલું વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, બીજું છે વોટર વર્ક્સ ટોટલ પ્રોજેક્ટ, ચોથું છે વર્લ્ડ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ચોથું છે વેસ્ટ વોટર ટોટલ પાવર. તો જવાબ આવશે એ, અહીંયા વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ. એના પછીનો પ્રશ્ન જોઈએ, ટ્રીટમેન્ટ કરેલા પાણીનો સુરક્ષિત ઉપયોગ ક્યાં થઈ શકે છે? પહેલું છે પીવા માટે, બીજું છે રસોઈ માટે, ત્રીજું છે ખેતી અને બગીચામાં અને ચોથું છે દવા બનાવવા માટે. તો જવાબ આવશે સી, અહીંયા ખેતી અને બગીચામાં. એના પછીનો પ્રશ્ન જોઈએ, કઈ પ્રક્રિયા દ્વારા પાણીમાં ઓગળેલા ઓક્સિજનનું સ્તર વધે છે? પહેલું છે ફિલ્ટ્રેશનમાં, બીજું છે એરેશનમાં, ત્રીજું છે સેડિમેન્ટેશનમાં અને ચોથું છે ક્લોરિનેશનમાં. તો જવાબ આવશે બી, અહીંયા એરેશનમાં. એના પછીનો પ્રશ્ન જોઈએ, ગંદા પાણીમાં રહેલા રોગકારક સૂક્ષ્મજીવોને દૂર કરવાની પ્રક્રિયાને શું કહેવાય છે? પહેલું છે સ્ક્રીનિંગ, બીજું છે સેડિમેન્ટેશન, ત્રીજું છે ડિસઇન્ફેક્શન અને ચોથું છે ફિલ્ટ્રેશન. તો જવાબ આવશે સી, અહીંયા ડિસઇન્ફેક્શન. હવે આપણે વિધાનવાળા પ્રશ્નો જોઈશું. જેમાં સૌથી પહેલો પ્રશ્ન છે, પ્રાથમિક સારવાર વિશે નીચેના વિધાનો તપાસો. જેમાં વિધાન પહેલું છે, પ્રાથમિક સારવાર એ સંપૂર્ણપણે જૈવિક પ્રક્રિયા છે. અને વિધાન બીજું છે, તેમાં ગ્રીટ ચેમ્બરનો ઉપયોગ રેતી દૂર કરવા માટે થાય છે. ઓપ્શન પહેલું છે, માત્ર વિધાન એક સાચું છે, બીજું માત્ર વિધાન બે સાચું છે, ત્રીજું બંને વિધાનો સાચા છે અને ચોથું બંને વિધાનો ખોટા છે. તો જવાબ આવશે બી, અહીંયા માત્ર વિધાન બે સાચું છે, કારણ કે પ્રાથમિક સારવાર એ ભૌતિક પ્રક્રિયા છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, સ્ક્રીનિંગ પ્રક્રિયા વિશે કયું વિધાન સત્ય છે? પહેલું કે તે પાણીમાંથી ઓગળેલા ક્ષારો દૂર કરે છે, બીજું તે મોટા કદનો કચરો જેમ કે પ્લાસ્ટિક અને લાકડાને રોકે છે, ત્રીજું તે બેક્ટેરિયાનો નાશ કરે છે અને ચોથું તે પાણીનો રંગ બદલે છે. તો જવાબ આવશે અહીંયા બી, તે મોટા કદનો કચરો જેમ કે પ્લાસ્ટિક અને લાકડાને રોકે છે. એના પછીની જોઈએ પ્રશ્ન, સેડિમેન્ટેશન પ્રક્રિયા માટે નીચેનામાંથી કયું વિધાન યોગ્ય છે? પહેલું તેમાં પાણીને ખૂબ જ ઝડપથી ફેરવવામાં આવે છે,
બીજું, તેમાં ગુરુત્વાકર્ષણને કારણે ભારે કણો તળિયે બેસી જાય છે. ત્રીજું, આ પ્રક્રિયા ક્લોરીનનો ઉપયોગ થાય છે પ્રક્રિયામાં. અને ચોથું છે તે માત્ર તૃતીયક સારવારમાં જોવા મળે છે. તો જવાબ આવશે બી અહીંયા, તેમાં ગુરુત્વાકર્ષણને કારણે ભારે કણો તળિયે બેસી જાય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, દ્વિતીયક સારવારના સંદર્ભમાં કયું વિધાન સાચું છે? પહેલું, તે માત્ર પાણીમાંથી માત્ર રેતી દૂર કરે છે, તે પાણીમાંથી માત્ર રેતી દૂર કરે છે. બીજું, આ તબક્કે એરોબિક બેક્ટેરિયા કાર્બનિક કચરાનું વિઘટન કરે છે. ત્રીજું, તે શુદ્ધિકરણનો પ્રથમ તબક્કો છે. અને ચોથું, તેમાં કોઈ સૂક્ષ્મ જીવોનો ઉપયોગ થતો નથી. તો જવાબ આવશે અહીંયા બી, આ તબક્કે એરોબિક બેક્ટેરિયા કાર્બનિક કચરાનું વિઘટન કરે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, એરેશન પ્રક્રિયા બાબતે શું સાચું છે? પહેલું છે તેમાં પાણીમાંથી ઓક્સિજન દૂર થાય છે. બીજું, તેમાં પાણીમાં હવા પંપ કરવામાં આવે છે જેથી બેક્ટેરિયા જીવિત રહી શકે. ત્રીજું, આ પ્રક્રિયા માત્ર તેલ દૂર કરવા માટે ઉપયોગી છે. અને ચોથું, એરેશન એ ભૌતિક પ્રક્રિયા છે. તો જવાબ આવશે બી અહીંયા, તેમાં પાણીમાં હવા પંપ કરવામાં આવે છે જેથી બેક્ટેરિયા જીવિત રહી શકે. એના પછીનો જોઈએ પ્રશ્ન, બીઓડી વિશે નીચેનું વિધાન પૂર્ણ કરો. જો પાણીમાં બીઓડીનું પ્રમાણ વધારે હોય તો તેનો અર્થ છે કે તે પહેલો ઓપ્શન છે પાણી ખૂબ જ શુદ્ધ છે. બીજું, પાણીમાં પ્રદૂષણ અને કાર્બનિક કચરો વધારે છે. ત્રીજું, પાણીમાં માછલીઓ અને ઓક્સિજન ભરપૂર છે. અને ચોથું, પાણી પીવા માટે યોગ્ય છે. તો જવાબ આવશે બી અહીંયા, પાણીમાં પ્રદૂષણ અને કાર્બનિક કચરો વધારે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, એક્ટિવેટેડ સ્લજ વિશે કયું વિધાન સાચું છે? પહેલું, તે પ્રાથમિક ટાંકીમાંથી મળતો સૂકો કચરો છે. બીજું, તે સૂક્ષ્મજીવોથી ભરપૂર કાદવ છે જે પ્રક્રિયામાં ફરી વપરાય છે. ત્રીજું, તે ફેક્ટરીમાંથી નીકળતું કેમિકલ છે. અને ચોથું, તેનો ઉપયોગ ક્લોરિનેશન માટે થાય છે. તો જવાબ આવશે બી અહીંયા, તે સૂક્ષ્મજીવોથી ભરપૂર કાદવ છે જે પ્રક્રિયામાં ફરી વપરાય છે. એના પછીનો જોઈએ, તૃતીયક સારવારનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? વિધાન 1, પાણીને પીવાલાયક અથવા ઉદ્યોગમાં વાપરવા યોગ્ય બનાવવું. બીજું, પાણીમાંથી હાનિકારક પોષક તત્વો દૂર કરવા. તો જોઈએ, માત્ર પહેલું વિધાન સાચું છે. બીજું, માત્ર બીજું વિધાન સાચું છે. ત્રીજામાં 1 અને 2 બંને સાચા છે. અને ડીમાં છે બંને ખોટા. તો જવાબ આવશે સી અહીંયા, 1 અને 2 બંને વિધાનો સાચા છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, ક્લોરિનેશન વિશે કયું વિધાન ખોટું છે? પહેલું, તે પાણીમાંથી જીવાણુનો નાશ કરે છે. બીજું, તે તૃતીયક સારવારનો ભાગ છે. ત્રીજું, તે પાણીમાંથી મોટા પથ્થરો દૂર કરે છે. અને ચોથું, તે પાણીને જંતુમુક્ત કરે છે. તો જવાબ આવશે સી અહીંયા, તે પાણીમાંથી મોટા પથ્થરો દૂર કરે છે વિધાન ખોટું છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, ગંદા પાણીના શુદ્ધિકરણમાં સ્કીમરનું કાર્ય શું છે? પહેલું, તે પાણીના તળિયેથી રેતી કાઢવી. બીજું, પાણીની સપાટી પર તરતા તેલ અને ગ્રીસને દૂર કરવું. ત્રીજું, પાણીમાં હવા ઉમેરવી. અને ચોથું, બેક્ટેરિયાને મારવા. તો જવાબ આવશે બી અહીંયા, પાણીની સપાટી પર તરતા તેલ અને ગ્રીસને દૂર કરવા. એના પછીનો પ્રશ્ન જોઈએ, નીચેનામાંથી કયું વિધાન તૃતીયક સારવારની પદ્ધતિ દર્શાવે છે? પહેલું, સ્ક્રીનિંગ અને ગ્રીટ રિમૂવલ. બીજું, બેક્ટેરિયા દ્વારા વિઘટન. ત્રીજું, રિવર્સ ઓસ્મોસિસ અને યુવી ટ્રીટમેન્ટ. અને ચોથું છે પ્રાથમિક સેડિમેન્ટેશન. તો જવાબ આવશે સી અહીંયા, રિવર્સ ઓસ્મોસિસ અને યુવી ટ્રીટમેન્ટ. એના પછીનો પ્રશ્ન જોઈએ, સ્લજ ડાયજેસ્ટર વિશે કયું વિધાન સત્ય છે? પહેલું, તેમાં કાદવમાંથી બાયોગેસ ઉત્પન્ન કરી શકાય છે. બીજું, તે પાણીને ગાળવાનું કામ કરે છે. ત્રીજું, તે ક્લોરીન વાયુ બનાવે છે. અને ચોથું, તે કચરાને નદીમાં ફેંકે છે. તો જવાબ આવશે એ, તે કાદવમાંથી બાયોગેસ ઉત્પન્ન કરી શકાય છે. તેમાં કાદવમાંથી બાયોગેસ ઉત્પન્ન કરી શકાય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, જો ગંદા પાણીને શુદ્ધ કર્યા વગર નદીમાં છોડવામાં આવે તો શું થાય? વિધાન 1, નદીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટશે. બીજું, જળચર પ્રાણીઓ મૃત્યુ પામશે. તો જોઈએ, એનો પહેલો ઓપ્શન છે માત્ર 1 સાચું છે. બીજા ઓપ્શનમાં માત્ર 2 સાચું છે. ત્રીજામાં 1 અને બંને સાચા છે. 1 અને 2 બંને સાચા છે. અને ચોથામાં બંને ખોટા. તો જવાબ આવશે સી અહીંયા, 1 અને 2 બંને સાચા છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, યુવી કિરણો દ્વારા ટ્રીટમેન્ટ વિશે શું સાચું છે? પહેલું, તે પાણીને ગરમ કરે છે. બીજું, તે પાણીના કેમિકલ બંધારણને બદલે છે. ત્રીજું, તે કોઈપણ કેમિકલ વગર સૂક્ષ્મજીવોનો નિષ્ક્રિય કરે છે. અને ચોથું, તે પાણીનો સ્વાદ સુધારે છે. તો જવાબ આવશે સી અહીંયા, તે કોઈપણ કેમિકલ વગર સૂક્ષ્મજીવોને નિષ્ક્રિય કરે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, શુદ્ધિકરણના 3 તબક્કાનો સાચો ક્રમ કયો છે? પહેલું છે જૈવિક, ભૌતિક, રાસાયણિક. બીજું છે ભૌતિક, જૈવિક, રાસાયણિક. ત્રીજું છે રાસાયણિક, ભૌતિક, જૈવિક. અને ચોથું છે જૈવિક, રાસાયણિક, ભૌતિક. તો જવાબ આવશે બી અહીંયા, ભૌતિક, જૈવિક અને રાસાયણિક. મીન્સ કે પહેલો જે તબક્કો છે ભૌતિક છે, બીજો તબક્કો જૈવિક છે અને ત્રીજો છે એ રાસાયણિક. થેન્ક યુ.